પંચમહાલના પાવાગઢમાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. તપાસ કમિટીની ભલામણ બાદ હવે રેવા પથ પરથી માંચીથી નિજ મંદિર સુધીનો પગપાળા જવાનો માર્ગ દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી બંધ રહેશે. થોડા દિવસ પહેલા પથ્થર ધરાશાયી થવાની ઘટનામાં 2 યાત્રિકોના મોત થયા બાદ પથ્થર પડવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. પાવાગઢનો જે બનાવ બન્યો એના પછી અમારી ત્યાં સ્થાનિક એસડીએમની ટીમ છે, ફોરેસ્ટ ઓફિસર છે, આરએનબી સ્ટેટ છે, પંચાયત છે અને પોલીસની ટીમ છે. આ બધી ટીમોએ ત્યાં સર્વે કર્યું છે. સર્વેના આધારે અમને ગઈકાલે રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં કયા કયા લોકેશન્સ એવા છે કે જ્યાં પથ્થરો પડી શકવા અથવા તેવા જગ્યાઓ છે જ્યાં પથ્થરો ઢીલા થયેલા છે. એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ થઈ છે. નાના મોટા સમારકામની રિક્વાયરમેન્ટ છે એની એક રિપોર્ટમાં આપ્યું છે એમણે. યાત્રાળુઓની સુવિધા વધે એવી 2-3 બાબતો પણ એમણે ઉલ્લેખ કર્યો છે. બીજું, ચોમાસાની સિઝનની અંદર રાત્રે મુસાફરી ના થાય એ માટે એમણે જે ડિઝાસ્ટરનો બનાવ બન્યો એ દિવસથી જ અમે પોલીસને સૂચના આપેલી છે. એની કાયદાકીય રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની કામગીરી ચાલુ છે. એમાં દરખાસ્ત અમને મળેથી જાહેરનામું પણ કરીએ છીએ. હમણાં તાત્કાલિક અસરથી રાત્રે 10થી સવારે 4 સુધી પ્રવેશ બંધ કરાયો છે. યાત્રાળુઓ રાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ચોમાસાની સિઝનને ધ્યાને લઈને એટલી કાર્યવાહી હમણાં થઈ છે.